સમાચાર ભરૂચથી ધોધમાર વરસાદથી અહીં છે ચિંતાજનક સ્થિતિ। નેત્રંગમાં સવારે 6 થી 2 વાગ્યા સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યાં આ 3 તાલુકાઓમાં 4 ઇંચ અને 3 તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। નેત્રંગ, ઝઘડિયા અને અંકલેશ્વર તેમજ ભરૂચમાં મુશળધાર વરસાદ છે। લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની ખાસ અપીલ કરવામાં આવી રહી છે। સાવચેતીના ભાગરૂપે કુલ 14 રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી ગઈ છે। આપણે જણાવીએ કે નેત્રંગમાં જે મેઘો મુશળધાર થયો તેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। આ આખા ભરૂચ પંથકની અંદર 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેને કારણે 14 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા। જિલ્લા અને તાલુકાની તમામ ટીમો, વહીવટીતંત્ર અત્યારે તાલુકાઓમાં ખડે પગે કામ કરી રહ્યું છે। જે જિલ્લાના રસ્તાઓ વધારે પાણીના કારણે ઓવરટોપ થયા છે એ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, બેરિકેડિંગ મૂકવામાં આવેલા છે। સાથે સાથે જો કોઈ નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવાની થશે તેના માટે પણ ટીમો અત્યારે સજ્જ છે। આથી શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાઈ ગયા છે પાણી। સેવાશ્રમ રોડ વિસ્તારનો મુખ્ય માર્ગ જળમગ્ન થઈ ચૂક્યો છે। આપને એ દ્રશ્યો બતાવું કે જ્યાં ભારે વરસાદ બાદ આ વિકટ પરિસ્થિતિના તસવીરો સામે આવી છે। અહીં સેવાશ્રમ રોડ વિસ્તારમાં અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ ફરજ પડી ગઈ, જ્યાં ફાયર બ્રિગેડની ટીમે શહેરમાં પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે। જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની સતત આ સ્થિતિ પર નજર રહી છે અને તેથી જ આ વિસ્તારની અંદર કોઈ અસુવિધા ન સર્જાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। પણ સતત વરસાદથી શહેરના વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા આવી સામે। ભરૂચ શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી। ભરૂચના સેવાશ્રમ રોડ વિસ્તારમાં હાલ અમે છે અને આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ વિકટ બની હતી અને જેના કારણે સેવાશ્રમ રોડ વિસ્તારનો માર્ગ બંધ કરવા સુધીની નોબત આવી હતી। આ વિસ્તારમાં હાલમાં પોલીસ બંદોબસ્ત તૈનાત રખાયો છે। પોલીસ કર્મીઓ આ વિસ્તારમાં કોઈ વાહનો પાણીમાં ફસાય નહીં અથવા તો જોખમી પરિસ્થિતિનો સામનો ન કરે તે માટે સ્થાનિકોને ગાઈડ કરવા માટે પોલીસ બંદોબસ્ત રખાવવામાં આવ્યો છે। સવારથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ વિસ્તારમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે। ભરૂચના સેવાશ્રમ રોડ વિસ્તારમાં જ નહીં પરંતુ અનેક વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। એક સ્થાનિક છે, આપણે તેમને પૂછીએ, શું ભાઈ કેવી પરિસ્થિતિ છે સવારથી? અરે ભાઈ, અહીંયા આગળ ત્રણ છે ને કલાક 2 કલાક વરસાદ પડે છે અને તરત જ એ થઈ જાય છે। આ કેટલા વર્ષોથી મેં કેટલા 8-9 વર્ષથી દેખું છું એ લોકો એનો કંઈક નિકાલ લાવતા નથી। એનો જલ્દી નિકાલ લાવવો જોઈએ। આપણા ધારાસભ્ય છે, અહીંયા આગળની નગરપાલિકા છે, એ લોકોએ કંઈક આનો ઉકેલ લાવવો જોઈએ। ચોક્કસ સ્થાનિકોમાં રોષ છે કે જે પ્રકારે પરિસ્થિતિ છે તેના કારણે અવર જવરમાં ખૂબ મુશ્કેલ પડી રહી છે। ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી પણ અહીંયા છે। ગઢવી સાહેબ, સવારથી કેટલો વરસાદ વરસ્યો અને આપની પાસે શું અપડેટ છે? ભરૂચ શહેરમાં જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેમાં 79 mm જેટલો વરસાદ કન્ટિન્યુઅસ પડી રહ્યો છે, જેના પગલે સેવાશ્રમ રોડ ખાતે પાણી ભરાવાનો પ્રશ્ન બન્યો હતો, જેમાં થોડા સમય પહેલાં રોડ બંધ કરાવવાની પરિસ્થિતિ સામે આવી હતી। પરંતુ હાલ પાણી જેમ વરસાદ ઓછો થાય તેમ પાણી ફટાફટ ઉતરી રહ્યું છે। તો હાલમાં આપ જોઈ શકો છો તે મુજબ વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો છે। સાહેબ, શહેરમાં અન્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ સામે આવી છે? અન્ય વિસ્તારમાં જેમ કસકમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ હાલમાં પણ જે ગયા વર્ષે જે રોડનું લેવલ થોડું ઉપર લેવામાં આવ્યું હતું તેના ધ્યાને રાખી હાલમાં કસકમાં પણ પાણી ભરાવાનો પ્રશ્ન છે, પરંતુ ત્યાં પણ વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ છે અને કોઈપણ પ્રકારની હાલમાં ભરૂચ સિટીમાં કોઈપણ પ્રકારના રોડ બંધ કરાવ્યા હોય, કોઈ જગ્યાએ મેજર વોટર બ્લોકિંગ થયું હોય તેવા કોઈપણ પરિસ્થિતિ સામે આવી નથી। તેમજ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને ભરૂચ જિલ્લા ફાયર તંત્ર સંપૂર્ણ લોકોની સેવામાં હાજર છે। સાહેબ, અત્યારની જે પરિસ્થિતિ જે છે એ જોતા કોઈ પણ પ્રકારની ઇમરજન્સી કોલ કે એવો કોઈ માહિતી આપણી પાસે આવી છે? સદનસીબે આટલા વરસાદમાં પણ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ હજુ સુધી સામે આવ્યો નથી અને ભરૂચ તંત્ર 24 કલાક કાર્યરત છે। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે અને ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ સંપૂર્ણ રીતે ઉપરથી તમામ અધિકારીઓની કડક સૂચના છે કે તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં ન આવે। આપને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ આપ જુઓ છો તો ભરૂચ જિલ્લા ફાયર તંત્ર 101 પર કોલ કરી અમને જાણ કરો, અમે તાત્કાલિક આપની ચોક્કસ જે પ્રકારે તંત્ર જણાવી રહ્યું છે કે વરસાદના કારણે પાણીના ભરાવાની ચોક્કસ સમસ્યાઓ આવી છે, કેટલાક વિસ્તારોમાં
રસ્તા બંધ કરવા સુધીની નોબત આવી હતી. પરંતુ આ તમામની વચ્ચે કોઈ પણ અનિચ્છનીય ઘટના સામે ન આવતા તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક હાશકારો અનુભવ્યો છે. પરંતુ ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી સામે પ્રશ્નાર્થ પણ ઉભા કરે છે. અંકિત મોદી, TV9, ભરૂચ.